વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા તેમજ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો તેમજ સિહોર તાલુકાના સણોસરા રંગોળા પંથકમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે તો બળતા બપોરે સણોસરા રંગોળા તેમજ ઈશ્વરિયા ગઢુલા રામધરી પાંચ તાલાવડા અને આંબલા સહિત પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સણોસરા રંગોળા પંથકમાં ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ અંતર્ગત કાળઝાળ ગરમી વચ્ચે સણોસરા ઈશ્વરિયા ગઢુલા રામધરી પાંચ તલાવડા તેમજ આંબલા સહિત પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો તો ભારે ગરમી અને બળતા બપોરના સમયે વરસાદ વરસ્યો છે તો અડધાથી 1 કલાક જેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે। બપોરે 1 વાગ્યા બાદ વાતાવરણમાં ઓચિંતા પલટા જોવા મળ્યા હતા અને 2 વાગ્યા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો આસપાસના અનેક પંથકમાં પણ કરા સહિત વરસાદ વરસ્યો છે। લગભગ અડધાથી 1 કલાક દરમિયાન સર્જાયેલ વાવાઝોડાના વાતાવરણથી છાપરા ઉડવા લાગ્યા હતા અને જાહેરાતના પાટિયા પણ ઉડવા લાગ્યા હતા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ખેતીવાડીમાં નુકસાની થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। સૂકી નિરણ ઢગલા પલળી ગયા હોવાના કારણે ખેડૂતો પણ આ બાબતે ચિંતામાં આવ્યા છે તો લીલા પાક પણ આડા પડી જવા જેવી નુકસાની સર્જાઈ રહી છે તો જગતના તાતની સ્થિતિ હાલ ગંભીર જોવા મળી રહી છે। ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કાળઝાળ ગરમી વચ્ચે ઉનાળાની ઋતુમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ અંતર્ગત આસપાસના પંથકોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે તો રસ્તા પર પણ ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો।